સંગ પાવાગઢ પહોંચી ગયો છે. અરે પ્રધાનજી, તો ચાલો આપણે સર્વસર મળીને મહાકાળી માતાનું સેવન કરીએ અને મહાકાળી માતાનું પૂજન કરીએ. માતાજીનો પ્રાગટ્ય થાય છે તો હવ ભાઈઓ બહેનોને જય બોલાવે છે. તાળીથી મહાકાળી મારી પ્રાગટ્ય થાય છે. બોલ મહાકાળી. અત્યારે ભાગવતી મહારાજ પ્રગટસરનો સંઘ પાવાગઢની અંદર પહોંચી ગયો હોય, જ્યાં સાક્ષાત માતાજી મહાકાળીમાં બિરાજમાન થતા હોય અને આજે માતાજીનું અહીંયા પ્રાગટ્ય થયું છે, તો આપણે એક માતાજીની આરતી ઉતારવાની છે. તો જેમ બને પહેલાસર માતાજીનો બોલ આપજો. મહાકાળી માની આરતી પૂરી થાય અને આપણો આખ્યાન આગળ વધે. મહાકાળી માની આરતી ઉતારવાની છે ભાઈ. મહાકાળી માની આરતી ઉતારવાની છે ભાઈ. 501 રૂપિયા ભાઈ રામ ભરોસે. જે કઈ પૈસો આવે એ અહીંયા ધર્માદામાં રોકાય છે, કોઈ આમાંથી લઈ જવાનું નથી. અને જે કઈ મંગળી આવે, હલડ આવે તો બધા ભાવથી વધાવજો. અને માતાજીની આરતીનો બોલ છે ભાઈ 501 રૂપિયો. 1001 રૂપિયો ભાઈ. મહાકાળી માની આરતી ઉતારવાનો બોલ 1001 રૂપિયો ભાઈ. મહાકાળી માની આરતી ઉતારવાનો બોલ 1001 રૂપિયો રામ ભરોસે ભાઈ. ભાઈ આ લાવો તો પછી વામનગરની અંદર નવરાત્રી સિવાય મળતો નથી. અને આ જો આપણા ગામની અંદર તુલસી લગ્નનો આવું રૂઢ આયોજન થયું છે અને ત્યાં આવું ગાંધીજી મહારાજનું આખ્યાન રમાતું હોય અને ફરીવાર જો માતાજીની આરતીનો લાવો મળે એટલે જે કોઈ ભાઈને આરતી લેવાની ઈચ્છા હોય તો બોલ આગળ વધારજો. 1001 રૂપિયા ભાઈ. તું કાળી ને કલિયાણી મોરી માં જાજો ત્યાં જો
આરતી ઉતારવાનો બોલ 2001 રૂપિયો ભાઈ 2001 રૂપિયો ભાઈ મહાકાળી માની આરતી ઉતારવાનો બોલ આપણો સમય ઘણો યોગ્ય છે ભાઈ ટૂંકમાં જ આરતી દેવાની છે એટલે જેમ બને તેમ વેલાસર બોલ કરવો હોય તો પછી કહેતા નહીં કે ભાઈ આજે લાવો લેવાનો હતો અને હું રહી ગયો 2001 રૂપિયો ભાઈ રામ ભરોસે મહાકાળી માની આરતીનો બોલ ભાઈ 2222 રૂપિયા ભાઈ મહાકાળી માની આરતીનો બોલ ભાઈ 2222 રૂપિયા રામ ભરોસે મહાકાળી માની આરતીનો બોલ ભાઈ હિમા પાવાતી ગઢતી ઉદયા મહાકાળી રે માતાજીની આરતી ઉતારવાનો બોલ 3000 રૂપિયા રામ ભરોસે છે ભાઈ મહાકાળી માની આરતી ઉતારવાનો બોલ 3000 રૂપિયા રામ ભરોસે ભાઈ હવે ભાઈ ટૂંક સમયની અંદર આખ્યાન આગળ લઈ જવાનું છે માતાજીની આરતી ઉતરી જાય જે કોઈને બોલ કરવો હોય માતાજીની આરતીનો બોલ પર 3001 રૂપિયો તો એમાં વધારા સાથે 3333 રૂપિયા રામ ભરોસે ભાઈ 3333 રૂપિયા મહિલા મંડળ વાઘનગર બિલાડમાં તરફથી 500 રૂપિયા રામ ભરોસે આવશે